વેલકમ બેક. ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે. સિદ્ધપુર બનાસકાંઠામાંથી આતંકી પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. અગાઉ અલગ અલગ જિલ્લામાંથી 8 આતંકી ઝડપાયા હતા. આ પકડાયેલા આતંકીઓ જૈશ-એ મોહમ્મદ જૂથ સાથે સંકળાયેલા છે, જેમાં એટીએસની ટીમ એ સિદ્ધપુરના ચાટાવાડા ગામે પહોંચી હતી. અગાઉ ઝડપાયેલા મોહમ્મદ અમીનના ઘરે તેમના દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી. એટીએસ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરાયું. સંદેશ ન્યૂઝની ટીમ એ આતંકવાદીના ઘરે પણ પહોંચી હતી અને ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો. જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે મામલો શું છે. ક્યાં લઈ જવામાં આવે છે? અમદાવાદ લઈ ગયા છે. અમદાવાદ તપાસ ચાલુ છે એટીએસમાં. ક્યાં અભ્યાસ કરતો હતો બાળક? ખરિયા સર. શું અભ્યાસ કરતો હતો? મૌલાના બનતો હતો આલિમ. બરોબર. અને ક્યારે એમને લઈ ગયા છે? અમને લઈ ગયા 3 તારીખે. 3 તારીખે લઈ ગયા. અને પછી ક્યારે તપાસ માટે ફરીથી અહીંયા આવ્યા હતા? કાલે આવ્યા હતા. શું તપાસ કરી એમને? એમને જે કામ હતું એમને કરી જાય. જે છોકરાને લઈ જવામાં આવે તમારું શું થાય? દીકરો છે મારો. શું નામ છે એનું? હા, મોહમ્મદ. મોહમ્મદ નામ છે. મોહમ્મદ કેટલા સમયથી જોડાયેલો હતો તે ખબર પડી? ના સાહેબ, એ ખબર નથી આપણને. આગામી રથયાત્રા પહેલા ગુજરાત એટીએસને સફળતા મળી હતી, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના માંથી આતંકવાદીઓ ઝડપાયા હતા. જેમાં પાટણ અને જે જિલ્લાના જે ખડિયાસણ મદ્રેસા આવેલી છે, જે મદ્રેસામાં 3 આતંકવાદીઓ ઝડપાયા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં વધુ એક મોટો પણ ખુલાસો થયો છે કે 5 અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગત મોડી રાત્રે જે મુખ્ય આરોપી છે, જે મોહમ્મદ શેરા નામનો આરોપી છે, ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે. તેઓ ગત મોડી રાત્રે દ્વારા અહીં જે મોહમ્મદ શેરા નામનો આતંકવાદી નામનો જે વ્યક્તિ છે તેને લાવવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ગત મોડી રાત્રેથી ગુજરાત એટીએસ દ્વારા તેઓની માતા પિતા અને તેઓની પૂછપરછ કર્યા બાદ પણ અહીંથી નીકળી ગયેલ છે. પરંતુ હજી સુધી તેઓના ઘરમાંથી કોઈ સાધનિક વાહને કોઈ કાગળો મળી આવ્યા નથી. તેને લઈને હવે આગામી સમયે ગુજરાત એટીએસને જે આ તપાસ ચાલી રહી વધુ સફળતા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ.